की। આજના सांसद खेल महोत्सव में આપણી વચ્ચે એક એવું નેતૃત્વ કે જે યુવા મોરચાથી કામ કરતા કરતા આજે કેન્દ્રમાં મિનિસ્ટર થયા છે એવા આપણી વચ્ચે મનસુખભાઈ માંડવિયા સાહેબ પધાર્યા છે। સાહેબ, આપનું અમે ડીસાની ધરતી ગુજરાતની બટાકા નગરીમાં આપનું સ્વાગત કરીએ છીએ। એવા જ આપણી વચ્ચે બનાસનું રતન અને જેને બનાસ ડેરીના સુકાન સંભાળ્યા પછી બનાસની ઓળખ આખા એશિયાની અંદર કરી હોય એવા આપણી વચ્ચે ઉપસ્થિત આપણું નેતૃત્વ માનનીય શંકરભાઈ સાહેબ, એવા જ આપણા રાજ્યસભાના સાંસદ શ્રી માનનીય બાહુભાઈ સાહેબ, જિલ્લાના પ્રભારી શ્રી જયંતિભાઈ કાવડિયા સાહેબ, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માન્ય કીર્તિસિંહ બાપુ, પૂર્વ સાંસદ માન્ય પરબતભાઈ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, આપણા પૂર્વ સાંસદ માન્ય દિનેશભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ અને ગોવાભાઈ અને રેખાબેન, આપણા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ડીસા શહેર ભાજપના પ્રમુખ, તાલુકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, પૂર્વ જિલ્લા ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તમામ માન્ય મગનભાઈ, જિલ્લા વહીવટીતંત્ર અને જેમના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ યોજાયો છે, જેમના હોસ્ટના અંતર્ગત એવા રમતગમત વિભાગ, તમામ લોકોનું ડીસાની ગુજરાતની બટાકા નગરીમાં આપ સૌનું હૃદયપૂર્વક હું ઉમળકાભેર સાહેબ સ્વાગત કરું છું, સૌનું સ્વાગત કરું છું। અને આપ સૌનો જેની અંદર સાહેબ આજે ભારતની અંદર આપને સર ખ્યાલ હશે કે ખૂબ મોટા પ્રમાણની અંદર રજિસ્ટ્રેશન જો થયું હોય તો બનાસકાંઠા જિલ્લાનું થયું છે અને એમાં આપ પધાર્યા છો, તો એમાં પણ અમને આજે આપ ઉત્સાહ વધારવા માટે આજ પધાર્યા છો સાહેબ। આજનું આ રમતગમતનું સંકુલ થોડા દિવસ પહેલાં જ આનું લોકાર્પણ થયું છે સાહેબ। મારે વિશેષ અભિનંદન રાજ્ય સરકારને આપવા છે કે આ રમતગમતનું સંકુલ જે છે એ એક પણ જે એનો ડાયામીટર છે, જે રમતો છે એ ઓલિમ્પિકથી એક પણ જાતની કેટેગરીથી નીચે નથી। એટલે આપણા દીકરા દીકરીઓ અહીં રમી અને જો ઓલિમ્પિક લેવલે રમવા માટે જાય તો એને જરા પણ કચાશ ન લાગે કે મને આ મેદાન અળખામણું લાગે છે, એવું ક્યાંય ના લાગે। એવું મેદાન રાજ્ય સરકારે ડીસાને ભેટ આપ્યું છે, બનાસકાંઠાના લોકોને ભેટ આપ્યું છે। એના માટે પણ હું રાજ્ય સરકારનો આભાર માનું છું। અને વિશેષ રૂપની અંદર આપણી વચ્ચે આજે ખેલ મંત્રી આવ્યા છે અને આપણને બહુ બધી વાતો કરશે કે દેશ કઈ દિશાની અંદર આ ક્ષેત્ર જઈ રહ્યું છે। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કેવી રીતે દેશ ખેલ જગતની અંદર આગળ વધ્યું છે અને હવે તો સાહેબ આપણી ઓલિમ્પિક અહીં થવાની છે અને કોમનવેલ્થની તો જાહેરાત થઈ ગઈ છે કે 2030નું કોમનવેલ્થ એ આપણા ગુજરાતના અમદાવાદમાં થવા જઈ રહ્યું છે। એટલે આપણા માટે તો ઉત્સાહ અને ઉમળકાભેરનો આ સમય ચાલી રહ્યો છે અને આમાં પણ જે લોકો ભાગ લે એ રાજ્ય કક્ષાએ અને કેન્દ્રની અંદર જાય અને ભારતનું નામ રોશન કરે એવી આ તબક્કે હું માતાજીને પ્રાર્થના કરું છું। ફરી એકવાર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ મહેમાનોનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।